મિત્રો, આજે મારે એક ખૂબ જ સરસ વાત કરવાની છે. આ વાત છે મ્યુચ્યુઅલ ફંડની. આપણે મોટાભાગના ઇન્વેસ્ટર એવું માને છે કે મ્યુચ્યુઅલ ફંડ એટલે માત્ર ઇક્વિટી માર્કેટ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ, પણ ના, એવું નથી. મ્યુચ્યુઅલ ફંડ પાસે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે દેવાના સાધનોની પણ ઘણી બધી પ્રોડક્ટ રેન્જ છે કે જેમાં ઇન્વેસ્ટર પોતાના પૈસા રોકી શકે છે અને ફાયદો મેળવી શકે છે. ફોર એક્ઝામ્પલ વાત કરું કે ઓવરનાઇટ ફંડ અને બીજું એક લિક્વિડ ફંડ છે. હવે જે વ્યક્તિ પાસે મોટા પૈસા બેંકમાં પડી રહેતા હોય તો એને બેંકમાં 10 તારીખ પછી પૈસા આખી છેલ્લી તારીખ સુધી રહેશે ત્યાં સુધી કોઈ વ્યાજ નહીં મળે, કારણ કે એની કટ ઓફ 1 થી 10 વચ્ચે હોય છે. તો 10 તારીખ પછી તમે પૈસા ત્યાં બેંકમાં મૂકશો તો તમને કોઈ વ્યાજ નહીં મળે. જો મ્યુચ્યુઅલ ફંડની ઓવરનાઇટ ફંડમાં અથવા લિક્વિડ ફંડમાં તમે પૈસા મૂકશો તો માનો કે કોઈ વ્યક્તિ 1 કરોડ રૂપિયા મૂકે છે તો એને શુક્રવારે મૂકે છે અને રવિવારે સાંજે તો ઉપાડી પણ લે છે, એટલે સોમવારે એના ખાતામાં પૈસા આવી જાય તો 3 દિવસ માટે માત્ર પૈસા રહ્યા છે. શુક્ર, શનિ અને રવિ તો પણ અરાઉન્ડ 4,500 રૂપિયા જેવા મળે છે. એટલે મિત્રો સમજો કે તમારા પૈસા 2-5 લાખ રૂપિયા બી તમારા બેંકના ખાતામાં પડી રહે છે, કરંટ એકાઉન્ટમાં અથવા સેવિંગ એકાઉન્ટમાં, તો તમે એનો ઉપયોગ આ રીતે થોડા અર્ન માટે કરી શકો છો. કારણ કે ઓવરનાઇટ ફંડ અને લિક્વિડ ફંડનું વળતર અરાઉન્ડ વાર્ષિક 6% જેવું હોય છે, એટલે તમને એ પ્રમાણે ફાયદો મળે છે. તો જે વ્યક્તિઓ પાસે કરંટ ખાતામાં અથવા સેવિંગ ખાતામાં 2-5 લાખ રૂપિયા 15-20 દિવસ મહિના માટે પડી રહેવાના હોય તો ચોક્કસપણે આ ફાયદો મેળવી શકે છે. હવે સવાલ આવે સેફ્ટીનો. ઘણા બધા એવું માને છે કે અમે લિક્વિડ ફંડમાં મૂકીએ અને ઓવરનાઇટ ફંડમાં મૂકીએ પૈસા અને ઘટી જાય તો. ના, અહીંયા આવું નહીં બને. તમારા પૈસા 1 પૈસો 2 પૈસા પ્રમાણે વધ્યા છે. અહીંયા ઇક્વિટી માર્કેટની વોલેટાલિટી કે જે બજાર વધી ગયું ઘટી ગયું જોવા નથી મળતું. તમારા પૈસા તદ્દન સેફ છે અને તમે 1 દિવસ 2 દિવસ 3 દિવસ 5 દિવસ 10 દિવસ જેટલા દિવસ તમે રાખો તેટલા દિવસનો એનો ગ્રોથ મળે છે. એટલે મિત્રો, ખૂબ જ અગત્યનું છે કે આપણે એવું નહીં માની લઈએ કે મ્યુચ્યુઅલ ફંડ એટલે માત્ર ઇક્વિટી, પણ ઇક્વિટી સિવાય બી આપણી પાસે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય, દેવાના સાધનો કે જેમાં ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આવે, ઓલ મની માર્કેટ આવે, બોન્ડ્સ આવે, એ બધું આવે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણી પાસે ટૂંકા ગાળા માટે રોકાણની તકો પણ છે અને લાંબા ગાળા માટે કેવી રીતે? તો દેવાના સાધનમાં આપણે બેંકમાં એફડી મૂકી આવ્યા છે 3 વર્ષ 5 વર્ષ. એ રીતે મ્યુચ્યુઅલ ફંડો પાસે પણ શોર્ટ ટર્મ ફંડ છે, મીડિયમ ટર્મ ફંડ છે, લોંગ ટર્મ ફંડ છે. આ રીતે ફંડ ઘણા બધા છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણે માત્ર લાંબા ગાળા માટે ઇક્વિટી વિચારી એવું નથી. તમે ટૂંકા ગાળા માટે થોડા મહિનાઓ માટે થોડા સમય માટે કરી અને તમે પૈસાનું વળતર મેળવવા માંગતા હો તો ચોક્કસપણે તમને ફાયદો મળે. આપણે બેંકમાં માનો કે પૈસા સેવિંગ એકાઉન્ટમાં રાખીએ તો આપણને 3% વ્યાજ મળે છે. જેની સામે અહીંયા મ્યુચ્યુઅલ ફંડમાં તમે શોર્ટ ટર્મ માટે 15-20 દિવસ માટે મૂકશો તો પણ તમને અરાઉન્ડ 6%નું વાર્ષિક લેખે વળતર મળે છે. એટલે મિત્રો, કહેવાનો મતલબ એમ છે કે તમારા પૈસા આઇડલ પડી રહેતા હોય, બેંકમાં એમને પડી રહેતા હોય તો ચોક્કસપણે એનો ઉપયોગ આ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં કરો અને બધું તમારા હાથમાં છે. તમે મોબાઈલ એપથી ડાયરેક્ટ પૈસા મૂકી પણ શકો છો અને ઉપાડી પણ શકો છો. એટલે તમને મોટો ફાયદો એ મળે કે ઇઝ ઓફ ઓપરેશન. તો આ ચોક્કસપણે ફાયદો લેવડાવશો અને જો પણ કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય આ બાબતમાં મને જણાવશો તો હું ચોક્કસપણે એમાં મદદ કરીશ.